તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર નેત્રા પ્લસ એપ્લિકેશનના વિશે તો આપણે અગાઉ એક વિડીયોમાં જણાવી દીધું હતું, પરંતુ આજે આપણે નેત્રા પ્લસ એપ્લિકેશનના એક ફીચર વિશે જણાવવાના છીએ. જોકે આમ તો ઘણા બધા ફીચર છે એમાં, તો તમે જેમ જેમ કોમેન્ટ કરશો અને સજેશન કરશો એમ આપણે એના પર વિડીયો બનાવીશું, અને આપ નહીં કરો તો પણ જરૂરથી આપને બતાવીશું, કારણ કે મારી ફરજ આવે છે. તો આજે નેત્રા પ્લસ એપ્લિકેશનની અંદર એક ફીચર છે જેનું નામ છે આઈડેન્ટિફાય કરન્સી, એટલે કે પૈસા ઓળખવા માટેની જે એપ્લિકેશન આપણે વાપરીએ છીએ, કેશ રીડર, મની, હા તે લુગઆઉટથી પણ આજકાલ વંચાય છે, ટેક ફ્રીડમમાં પણ લગભગ આવે છે, ટેક આસિસ્ટન્ટમાં પણ લગભગ આવે છે. પણ આ એક એપ્લિકેશન જે નેત્રા પ્લસ છે એની અંદર જે આઈડેન્ટિફાય કરન્સી કરવાનું જે ફીચર છે એ આખું બધાથી મને અલગ જ જોવા મળ્યું, અને ખરેખર લાજવાબ. અને આવું ફીચર આજ સુધી લગભગ કોઈ વિડીયોમાં કોઈ પણ એપ્લિકેશનમાં નથી જોવા મળ્યું. ભલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મની એપ્લિકેશન હોય છતાં એમાં પણ નથી આવ્યું આ ફીચર. તો જે લોકો પહેલેથી જ નેત્રા પ્લસ એપ્લિકેશનની આઈડેન્ટિફાઈ કરન્સી ફીચરવાળું ફીચર શું કામ કરે છે, કેવી રીતે કરે છે તેના વિશે જાણે છે, તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. અને આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે નેત્રા પ્લસ એપ્લિકેશનના દરેક ફીચર વિશે વિડીયો બનાવવાના છીએ. પણ આમાં કેવું થશે કે વિડીયો અમે જે રીતે નક્કી કરશું એ રીતે આવશે. તો જો તમે એવું ઈચ્છતા હોય કે તમે જે સજેસ્ટ કરો એ જ વિડીયો સૌથી પહેલાં આવે, તો ફટાફટ જાઓ કોમેન્ટમાં નીચે લખી દો કયા ટૉપિક પર આપ વિડીયો ઈચ્છો છો, બરાબર? તો એપ્લિકેશનની લિંક્સ આપને ડિસ્ક્રિપ્શન બોક્સ, વિડીયોના તથા કોમેન્ટ બોક્સ અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, ત્યાંથી આપ જોડાઈ શકો છો. તો ચાલો વધુ સમય ના લેતા વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે અહીંયા નેત્રા પ્લસ એપ્લિકેશન ઓપન કરીશું. Translate. Instagram. Netra Plus AI Vision for Blind. ઓકે, નેત્રા પ્લસ એપ્લિકેશન મળી ગઈ છે. આપણે એના પર ડબલ ટેપ કરીશું અને એને કેવી રીતે યુઝ કરવાની, એનું કન્ફિગરેશન અને એનું સેટિંગ્સ સર્વપ્રથમ જ્યારે ઇન્સ્ટોલ કરીએ ત્યારે કેવી રીતે કરવું એ જો સુધી એ તમને જો હજુ ખ્યાલ ના હોય તો એનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરી દીધો છે આપણી ચેનલ પર. તો આપ પહેલાં એને જઈને જોઈ લો, ત્યારબાદ આ વિડીયો જોવા વિનંતી છે. Netra Plus AI Vision for Blind. ઓકે, તો એપ્લિકેશન મેં ઓપન કરી લીધી છે. ઓકે, તો હવે આપણે બધા ફીચર વિશે આજે જણાવવાના નથી, કારણ કે જે મેન અમુક ફીચર હતા એ આપણને મેં આપ સર્વેને અગાઉના વિડીયોમાં બતાવ્યા હતા, જ્યારે આ વિડીયો મતલબ એપ્લિકેશનનું જ્યારે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે. તો હવે તો આપણે ડાયરેક્ટ સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન દરેક ફીચર પર વિડીયો બનાવવાના છે. ઓકે, થેન્ક યુ. Welcome to Netra Plus. Welcome. Search. Explore. Top. Instant. Identify currency. આઈડેન્ટિફાય કરન્સી, તેના પર આપણે ડબલ ટેપ કરીશું. Netra Plus AI Vision for Blind. Allow Netra Plus AI Vision for Blind to take pictures and record video. અલાઉ કરીશું. Only while using the app. Button. Netra Plus AI Vision for Blind. ઓકે, અહીંયા અલાઉ કર્યા પછી આપણે એનું ઇન્ટરફેસ જોઈએ. Currency Center. દોસ્તો, થોડીક તબિયત વીક છે તો આ વોઇસ પર ધ્યાન ન આપતા કન્ટેન્ટ પર આપજો તેવી વિનંતી છે ખાસ. More options. ઓકે, Button. તો અહીંયા મોર ઓપ્શન છે, તો એ પહેલાં આપણે તમને એક્સપ્લોર કરી દો. ડબલ ટેપ કરીશું. Pop-up window. Speak. Reset tally. રીસેટ ટેલી. Speak summary. સ્પીક સમરી. Voice settings. વોઇસ સેટિંગ્સ. Off. G0 plus. ઓકે, તો આટલી વસ્તુ આપણને મોર ઓપ્શનમાં જોવા મળે છે. તો આ શું છે એ તમને આગળ જોવા મળશે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. બેક કરીશું. Netra Plus AI Vision for Blind. Selected. Identifier. Tab. ઓકે, અહીંયા બે તમને ટેબ જોવા મળશે, આઈડેન્ટિફાયર અને
Tally. Tab. ટેલી. ઓકે, Page. Align note in camera. Toggle flashlight. Button. Currency select. Button. અહીંયા કરન્સી સિલેક્ટ કરવાની છે. જો અહીંયા Top page. Tally. Selected. અહીંયા બે મોડ છે. પહેલા તો Selected. Identifier. Tab. આઈડેન્ટિફાયર પહેલું મોડ છે. બીજો મોડ Tally. Tab. ટેલી. એ શું છે તમને બતાવું છું, પછી લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું આપણે. Page. Align note in camera. Detecting. INR. ઓકે, ત્યારબાદ આ હેડિંગ છે. Toggle flashlight. Button. અહીંયાથી ફ્લેશલાઇટ ચાલુ કરી શકો. માની લો કે તમે એવા કોઈ વિસ્તારમાં છો જ્યાં પ્રકાશ ઓછો છે, તો આપ અહીંયાથી ફ્લેશલાઇટ ચાલુ કરી શકો. Currency select. Button. અહીંયાથી કરન્સી સિલેક્ટ કરવાની છે, જે તમને બતાવું છું આગળ. ત્યારબાદ Off. GCO plus. ઓકે, તો પહેલાં કરન્સી સિલેક્ટ કરી લઈએ. તો અહીંયા કરન્સી બહુ બધી હોય છે. ઇન્ડિયન રૂપીસથી લઈને તે US ડોલર, UK, બધું ઘણું બધું જોઈએ આપણે. Off. Currency. ડબલ ટેપ કરવું એના ઉપર, કરન્સી ઉપર, સોરી Top currency select. Button. કરન્સી સિલેક્ટ ઉપર ડબલ ટેપ કરીએ આપણે. જુઓ Select currency. તો અહીંયા ઘણી બધી કરન્સી છે, હું તમને બતાવું છું. Selected. India. Indian rupee. INR. ઓકે, Radio button. ત્યારબાદ Not selected. United States. US dollar. USD. ઓકે Not selected. United Kingdom. Pound sterling. GBP. ઓકે Not selected. European Union. Euro. EUR. Not selected. Japan. Japanese yen. JPY. તો Radio અહીંયા button. કહેવાય ને કે બધા જ દેશોના, ઓલ ઓવર દેશના અહીંયા કરન્સી અવેલેબલ છે. તો ખાસ આ વાતની નોંધ લેવી. તો આપણે ઇન્ડિયા ઉપર ડબલ ટેપ કરીશું. Not selected. India. Not select. Overview. Not selected. South. Selected. India. Not selected. Select current off. Not selected. Saudi Arabia. Not selected. Selected. India. Indian rupee. INR. ઓકે, Radio તો button. ઓલરેડી સિલેક્ટેડ છે અને અહીંયા સિલેક્ટ ના હોય તો પણ તમે કરી શકો. બેક કરીશું. Netra plus AI vision for blind. Off. Currency select. Toggle flashlight. Button. ઓકે, Page. Tally. Selected. Identifier. Selected. તો અહીંયા આપણે આના એકવાર નોટ બતાવીને જોઈએ. દોસ્તો, આપણી પાસે એક જ નોટ છે હાલ અવેલેબલ. હમણાં થોડીક મંદી ચાલે છે, તો આપણે અત્યારે એક જ નોટ બતાવવાના છીએ. તમારી પાસે જાજી બધી નોટ હોય વધારે પડતી, તો આપ બતાવી શકો છો. આપણી પાસે એક જ છે. 50. ઓકે, તો એને એનાઉન્સમેન્ટ કરી દીધું. 50 રૂપિયા છે, બરોબર છે. જુઓ, ફ્લેશલાઇટ ચાલુ કરી. Move. Navigate. Move. Select. Tally. Page. Toggle flat. Flashlight turned on. ઓકે, કરન્સી રીડ નથી કરતી. 50. હા, કરી 50. 50 બરોબર. 50. ઓકે, તો આ 50ની નોટ છે, બરોબર. તો હવે આ તો નોર્મલ જે Page. Tally. Selected. ફ્લેશલાઇટ Identifier. More option. ફ્લેશલાઇટ હું બંધ કરી દઉં. More options. Page. Toggle flat. Flashlight turned off. ઓકે, તો હવે આ તો થઈ નોર્મલ વાત કે જે આપણા બધા જ કેશ રીડર આ કામ તો કરે જ છે. જેમ કે મની, કેશ રીડર, લુકઆઉટ, ટેક ફ્રીડમ, ટેક આસિસ્ટન્ટ વગેરે વગેરે, બરાબર છે. તો આમાં યુનિક અને નવું શું છે એ તમને બતાવું. તો એ અહીંયા છે, જુઓ. Off. Nav. Selected. Identifier. Tab. આઈડેન્ટિફાયર મોડ છે એ સિલેક્ટેડ છે બાય ડિફોલ્ટ. આપણે એનો બદલીને બીજો ચેન્જ કરી જુઓ. Tally. Tab. ટેલી ટેબ. Tally. Selected. Page 2 of 2. ઓકે, તો આ બીજો જે ટેબ હતું, બીજું જે પેજ હતું એ ખુલ્યું, ટેલીવાળું. તો એ ટેલીનું કામ શું છે અને તેનું મહત્ત્વ શું છે, એનો અર્થ શું છે અને તે શું કામ કરે છે આપણે દિવ્યાંગ માટે.
અને કેમ ખાસ હું એમ કહી રહ્યો છું કે આપણા માટે ખૂબ ઉપયોગી તથા આજ સુધી કોઈ એપ્લિકેશનને પ્રોવાઈડ નથી કર્યું. ખાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાવાળાએ પણ નથી કરી શક્યા એવું આને કર્યું છે. એનું રીઝન તમને કહી દઉં કે અહીંયા માની લો કે તમે કોઈ પણ તમારી પાસે અત્યારે મારી પાસે તો એક જ 50ની નોટ જ છે યાર, બદનસીબે. પણ માની લો કે તમારી પાસે વધારે પડતા નોટ્સ હોય અને તમને કોઈ કાઉન્ટિંગ કરવા માટે આપે, એટલે કે કલેક્શન કરવા માટે અથવા તો ગણતરી કરવા માટે કોઈ તમને એવું કહે ઘરના ફેમિલી કે લેજે યાર ફ્રી હોય તો આ બંડલ છે જરા નોટોનું, અલગ અલગ નોટો હોય કે એક સમાન નોટો હોય, જરા કલેક્શન કરી દે અથવા તો કેટલી અમાઉન્ટ છે, કેટલી રકમ છે એ જરાક ટોટલ કરીને કહી દે ને, તો આપણા માટે આ અઘરો વિષય હોઈ શકે છે. તો આ ટેલી એપ ફીચરની મદદથી તમે એનું કાઉન્ટિંગ કરી શકો, મતલબ કે ગણતરી કરી શકો. ઓકે, તો કેવી રીતે તમને બતાવું. Notificate page. Current. Done and calculate. Button. ઓકે, Clear entire. Collapsed. New notification. Off. Page. Detect. Done and calculate. Button. Currency select. Button. Page. Selected. Tally. Tab. ટેલી સિલેક્ટ કર્યા પછી આપણે આને નોટ બતાવવાની છે. જુઓ, Found 50. Volume up to add. Down to skip. ઓકે. 50 added. Total 50. તો આને શું કીધું કે 50 રૂપીસ એડેડ, મતલબ 50નું મતલબ 50 રૂપિયાનું જે આપણે નોટ બતાવી, તો અહીંયા કામ એ કરશે. કેવી રીતે કામ કરશે એ તમને સમજાવી દઉં. ધ્યાનથી સમજવાનો તથા શીખવાનો પ્રયત્ન કરજો. યાદ રાખવાનો કે જેવું તમે ટેલીવાળું મોડ સિલેક્ટ કરી, ટેબ સિલેક્ટ કરી અને જેવું તમે નોટ બતાવશો તો તમને એક ટોકબેક એનાઉન્સમેન્ટ કરશે કે 50 રૂપિયા થયા. હવે જો તમે એના કલેક્શન એટલે કે ગણતરીમાં લેવા માગતા હોય તો વોલ્યુમ અપ કી પ્રેસ કરો, એટલે કે દબાવો, બરાબર. અને જો સ્કીપ કરવા માગતા હોય તો ડાઉન બટન દબાવો, એટલે કે વોલ્યુમ ડાઉન બટન. ઓકે, તો જો તમે વોલ્યુમ અપ બટન દબાવશો તો વત્તાકાર થતા રહેશે અને વોલ્યુમ ડાઉન બટન દબાવશો તો સ્કીપ થઈ જશે. તો હું ફરી બતાવું. જુઓ, અત્યારે 50 થયા છે ને, વોલ્યુમ બટન ફરીથી અપવાળું દબાવીશ એટલે કે વોલ્યુમ અપ કી પ્રેસ કરીશ તો વધી જશે રકમ. ભલે મારી પાસે એક જ નોટ છે 50ની, પણ અહીંયા એને એવું લાગશે કે આની પાસે ઘણી બધી નોટો છે 50ની, એટલે ગણતરી જ કરતું રહેશે, વત્તાકાર કરતું રહેશે, મતલબ પ્લસ પ્લસ કરતું રહેશે. જુઓ, Found 50. Volume up to add. Down to skip. 50 added. Total 100. જોયું? એને કીધું કે ફાઉન્ડ 50 એટલે કે 50 રૂપિયા નજરે પડ્યા છે. જો આપણે હિસાબમાં એડ કરવા માગતા હોય તો વોલ્યુમ અપ કી પ્રેસ કરો અને સ્કીપ કરવા માગતા હોય તો ડાઉન કી કરો. તો માની લો કે હું ફરીથી હવે એને 50ની નોટ બતાવું છું અને હવે 100માં હું 50 ઉમેરીશ તો 150 થવા જોઈએ ને. તો હવે 150 નહીં થાય. એનું કારણ શું? કારણ એક જ કે હું છે ને કે વોલ્યુમ ડાઉન કી પ્રેસ કરીશ. વોલ્યુમ ડાઉન કી પ્રેસ કરવાથી સ્કીપ કરી દેશે, એટલે કે પ્લસ નહીં કરે, માઇનસ કરી દેશે. ઓકે, તો જુઓ, અહીંયા કરન્સી લાઇટની પ્રોબ્લેમ લાગે છે યાર. Found 50. Volume up to add. Down to skip. ઓકે, તો હું ડાઉન બટન દબાવું છું. Skipped. ઓકે, તો સ્કીપ થઈ ગયા. તો માની લો કે મારા 100 રૂપિયા થયા હતા, મેં 50 બતાવ્યા, તો મારા 100ના 100 જ રહ્યા. કેમ? કારણ કે મેં સ્કીપ. Found 50. Volume up to add. Down to skip. ઓકે, તો જુઓ, તો મેં એવી રીતે ફરીથી સ્કીપ કરું, સોરી. Skipped. ઓકે, ફરીથી 50 બતાવું. જુઓ, અહીંયા પ્રકાશનો થોડોક અભાવ હોવાના કારણે લેટેન્સી આવી રહી છે. એ ક્ષમ્ય ગણજો મિત્રો, પણ તમને કન્ટેન્ટ સમજાવવો જરૂરી છે. જુઓ, પ્લે
ફ્લેશલાઇટ ચાલુ કરી. Clear in off. Clear currency paid selected. Identify more options. Current navigate off. GC clear in done currency page selected. Identify more options button. સોરી અહીંયા બતાવતું નથી લાઇટ ચાલુ કરવાનું. Found 50. Volume up to add. Down to skip. 50 added. Total 150. ઓકે, તો આ થઈ ગયા આપણી રકમ 150 રૂપિયા. મારી પાસે હતી તો 50ની એક જ નોટ. આ તમે અવાજ સાંભળી શકો છો, બરાબર, એક જ છે, બરાબર. પણ હવે કહેવાય ને કે મેં એકની એક નોટ વારે ઘડીએ બતાવી અને પ્લસ કરતો ગયો, એટલે કે ઉમેરતો ગયો રકમને. વોલ્યુમ અપ કી પ્રેસ કરીને વોલ્યુમ વધારવાની બટન દબાઈને, બરાબર. તો એ 150 રૂપિયા એને એવું લાગ્યું કે આની પાસે 3 50-50ની નોટ છે, એટલે એને કલેક્શન કરી દીધું અને ગણતરી કરી દીધી, ટોટલ કરી દીધું કે 150 રૂપિયા ભાઈ જોડે છે, બરાબર. એવું એપ્લિકેશને મતલબ બતાવી દીધું. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. Page done and calculate currency select button. હવે માની લો કે અહીંયા છેલ્લે તમને Done and calculate page added 50 running total amount detecting INR currency select page selected tally tab. ઓકે, તો જેવું હું ડન ઉપર ક્લિક કરીશ એટલે શું થશે જુઓ. Page done and calculate button. ડન એન્ડ કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરશે આનું, એટલે ટોટલ કહેવાય ને કે હિસાબ એ આપણને કરીને આપી દેશે. ઓકે, તો હું ડન કરું છું. Currency done and calculate button. Pop up window. અને આ ડન એન્ડ કેલ્ક્યુલેટનું બટન તમને ક્યાં મળશે? આપણે યુટ્યુબમાં યુ અથવા તો લાઇબ્રેરીનું બટન મળતું હતું અથવા તો મળે છે, અને વોટ્સએપની અંદર વોઇસ નોટ બટન ત્યાં આગળ તમને મળશે. તો હવે જોઈએ આપણે શું આવ્યું છે એનું પરિણામ. 3 tally summary 3x50 grand total 150 rupees. ઓકે, તો આને શું કીધું? Tally summary. ટેલી સમરી એટલે કે એનું સમરી, એનું આખું જે લિસ્ટ કહેવાય ને એ એને અહીંયા આપી દીધું ડન એન્ડ કેલ્ક્યુલેટર પર ક્લિક કરવાથી. અને પછી શું પરિણામ આવ્યું જુઓ. 3x50 grand total 150 rupees. ઓકે, તો આનું કહેવાનો મતલબ એવો છે કે 50ની નોટો ટોટલ 3 હતી અને તમારા ટોટલ અમાઉન્ટ એટલે કે ટોટલ રકમ તમારી થઈ છે, હિસાબ તમારો 150 રૂપિયા. Okay button. તો ઓકે જેવું કરશો એવું તરત જ Netra plus AI vision for blind. Clear entire done and calculate button. ઓકે, તો હવે માની લો કે તમારે અહીંયાથી ક્લિયર કરવા હોય, ફરીથી ગણતરી કરવી હોય, એક હિસાબ પૂરો થઈ જાય પછી હવે માની લો કે બીજા કોઈ વ્યક્તિનો કરવો હોય કે ભાઈ હવે આ એક વ્યક્તિનો કરી દીધો, હવે બીજાનો કરવો છે, તો તમારે અહીંયા Clear entire tally button. ક્લિયર એન્ડ ટેલી કરવાનું છે. Clear entire tally button. આના પર તમે જેવું ડબલ ટેપ કરશો એટલે તરત જ જે આપણે રકમો જે નોટ બતાવી છે એ અને એનું તમામ લિસ્ટ બધું ડિલીટ થઈ જશે. ડબલ ટેપ કરું છું. All values cleared. ઓકે, ઓલ વેલ્યુઝ ક્લિયર. તો Off. Clear entire done and calculate currency select page selected tally identifier selected. તો દોસ્તો આ હતી ખાસિયત, આ કહેવાય ને કે નેત્રા પ્લસ એપ્લિકેશનના આઈડેન્ટિફાય કરન્સીના ફીચરની. તો આશા રાખું છું કે તમને ખરેખર મને જેમ આશ્ચર્ય લાગ્યું અને મને જેમ ખુશી થઈ એમ તમને પણ આશ્ચર્ય થશે અને ખુશી પણ થશે, કારણ કે આવું કામ જે આ એપ્લિકેશન અને ફીચરે કર્યું છે એવું લગભગ આજ સુધી કોઈ એપ્લિકેશન નથી કરી શકી. એ તમે પણ મતલબ હું માનું છું, તમારું શું માનવાનું છે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આ વિડીયોમાં કહેવાય ને કે તમને થોડી પણ મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો. આવા ટેકનોલોજીથી ભરપૂર ઇન્ટરેસ્ટિંગ ને ઇમ્પોર્ટેન્ટ ટોકબેક સ્ક્રીન રીડર સાથે આપણે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો માટે દરરોજ વિડીયો અહીં દરરોજના 2 આવતા રહેશે. તો વિડીયોને કહેવાય ને કે જોવાનું ચૂકશો નહીં.
અને આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો. કંઈ ના સમજાણું હોય તો પણ આપ અમારો કોમેન્ટ બોક્સ અથવા તો ગમે તે રીતે સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ આપ કયા ટોપિક પર વિડીયો ઈચ્છો છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. હું છું કનેવ લિંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇમ્પોર્ટેડ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય હિન્દ.